એ કોઈ લગ્નમાં જમણવારમાં ગયા છો હાથો પાડો. જો એ જમણવારમાં જાઉં તો બહુ આનંદ જેવી વાત છે. પેલાની જમાનામાં પંગતો પડતી અને હવે કાઉન્ટર ગોઠવાય, પણ કાઉન્ટર અને પંગતોના ક્રમ બહુ સુંદર છે. એ પંગતનો અને કાઉન્ટરનો ક્રમ બરોબર જોજો, સરસ મજાનો છે. સૌથી પહેલા મિષ્ટાન રાખે કે નહીં, પછી ફરસાણ રાખે અને છેલ્લે રાખે ભાત. છેલ્લે ભાત રાખે. આ જ ક્રમ જીવનનો છે ને આમ જ જીવન હોય. બાળપણ એ મિષ્ટાન છે આપણું, બાળપણ એ મિષ્ટાન છે અને યુવાની છે એ ફરસાણ છે અને ગઢપણ એ ભાત છે. ગઢપણ એ ભાત છે. પછી જોવો તમે જમવામાં કેવો નિયમ છે, પેલા મિષ્ટાન ખવાય, ફરસાણ ખવાય અને છેલ્લે ભાત ખવાય. અને આ જ બરોબર ક્રમ શોભે અને આમ જ રખાય. પછી જેને ભાત આવી ગયા હોય પીરસવામાં, જેને આવી ગયા ભાત થાળીમાં આવી ગયા પીરસતા હોય, પછી કોઈ મિષ્ટાનની અપેક્ષા રાખે? પછી ખબર છે કે ભાત આવી ગયા, હવે ભાત આવી એટલે પૂરું, પછી મિષ્ટાનની અપેક્ષા ન રખાય. એમ મારા વાલા, આ જીવનમાં ભાત આવે ને પછી મિષ્ટાનની અપેક્ષાઓ છોડી દેવાય. પ્રભુ, મિષ્ટાન પછી એની અપેક્ષાઓ છોડી દેવાય.